એક મહત્વના સમાચાર રાજકોટના રીબડામાં અમિત ખૂંટ હત્યારાઓને સજા અપાવવા સરપંચોની માંગ. સરપંચોનું એક જૂથ ત્યાં ભેગું થયું છે. 50થી વધુ ગામના સરપંચો અને પ્રતિનિધિઓ રીબડામાં એકત્રિત થયા છે અને રાજકોટના રીબડામાં આ અમિત ખૂંટ હત્યારાઓને સજા અપાવવા સરપંચો માંગ કરી રહ્યા છે અને 50થી વધુ ગામના સરપંચો પ્રતિનિધિઓ ત્યાં રીબડામાં એકત્રિત થયા છે. એક સંમેલન જેવું એ લોકો એકઠા થયા છે અને માંગ કરી રહ્યા છે કે અમિત ખૂંટના હત્યારાઓને પકડવામાં આવે અને સાથે તેના પરિવારને પણ ન્યાય મળે. પરિવાર સહિત આત્મવિલોપન કરશું. જે ઘટના બની છે ત્યારબાદ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પણ હજુ કોઈ કાર્યવાહી નથી થતી. હવે આ બધો સત્તાનો વિષય છે, બરોબર છે, અને આમાં આ લોકો કઈ કમ માયા તો છે નહીં. એની પાસે પુષ્કળ પૈસો છે, બરોબર છે. કોઈની કોઈ બાબતે કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા ગોતી જ લે છે અને અમારા પરિવારને પૂરેપૂરો ફસાવવાની કોશિશ એની ચાલુ જ છે. કયા પ્રકારનો ન્યાય જોઈશે આપને? અમારા અમિતને જે અન્યાય કર્યો છે અને આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને અમારા ગામમાં શાંતિ અને અમન રામ રાજ્ય જેવું થાય. આ કેસમાં જે અમિતે સુસાઇડ નોટમાં જે નામ લખ્યા છે એ પ્રમાણે એને સજા થવી જોઈએ અનિરુદ્ધસિંહ અને રાજદીપને. મારું નામ જયંતિભાઈ પાંચાભાઈ ખૂંટ. શું થાવ તમે એને? કાકા, અમિતના કાકા થાવ. ઓકે. એને તાવ આવે 3 થી 3. ચિરાગ બોલ. ચિરાગ બોલ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ. ભૂતકાળમાં રીબડા ગામની અંદર જેટલા પ્રકારના દૂષણો હતા, જેટલા પ્રકારના જમીનના વહીવટ થતા, લોકોને જે ડરનો માહોલ હતો, આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા પ્રશ્ન હતા, આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂંટ, જેમને આ ન્યાય લડતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ જીવ ગુમાવનાર અમિતભાઈ ખૂંટ પ્રત્યે અમારા તાલુકા પંચાયતના સૌ સાથી સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તાલુકાના 18 વર્ણના લોકો અત્યારે ઉપસ્થિત થયા છે. તાલુકા પંચાયતની 22 સીટના તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, 79 ગ્રામ પંચાયતના સરપંચો, આ સરપંચોની સાથે ગામના તમામ 18 વર્ણના લોકો ઉપસ્થિત છે. ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માંગી છીએ કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂંટને ન્યાય મળશે. એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ છીએ. રાષ્ટ્રપતિ શું બીજા બે કાઢ નાખ. ભરતભાઈ તમે ચશ્મા કાઢો. રીબડા ગામ મુકામે અમે બધા જ સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂંટને ન્યાય મેળવવા માટે
સરકારશ્રીને અરજ કરવા માટે ભેરા થયા છે. બીજું